ભાઈ ગેરેજ વાળા એટલે બસ ભાઈ ત્યાં ના મુકાય, અનસિક્યોર છે, સેફ નથી. જો આ ગાડી અત્યારે ચાર્જ થાય છે બરોબર, આની અંદર ઇશ્યુ હતો ડીપ ડિસ્ચાર્જનો. બેટરી આની ડેડ હતી, આપણે કમ્પ્લીટ વર્કિંગમાં કરી છે અત્યારે. જસ્ટ હમણાં બેટરી ઇન્સ્ટોલ થઈ છે, તમને બતાવું. જો ચાર્જિંગ ચાલુ છે. જો 1% છે, મતલબ કમ્પ્લીટ વર્કિંગ બેટરી થઈ ગઈ છે. ગાડી ડેડ આવેલી આપણી પાસે, ડીપ ડિસ્ચાર્જનો પ્રોબ્લેમ હતો. અને આ જુઓ જસ્ટ હમણાં બેટરી ઇન્સ્ટોલ કરી છે અને 1% ચાર્જ થયું છે. અને એક બીજું કે આ ગાડી આપણી પાસે આવીને એની પહેલાં કોઈ બીજી જગ્યાએ મતલબ ચેકમાં ગયેલી હશે, તો આમાં છે ને જુઓ આ કેબલ જ મિસિંગ છે, આ કેબલ જ આમાં નથી. એટલે ખાસ કરીને જે વર્કશોપ ચલાવે છે, જે આવું કામ કરે છે ને, એને ખાલી એટલું કહેવાનું કે ભાઈ એટલીસ્ટ તમે ભલે ગાડી ડેડ આવે પણ થાય તો ઠીક છે, ન થાય તો કસ્ટમરને રિટર્ન કરો, પણ આવી રીતે ના કરો કે મતલબ પછી તમારે જરૂરની વસ્તુ તમે કાઢી લ્યો. આ રોંગ કહેવાય. અને આવું કરવાથી પ્રોબ્લેમ એ આવે કે કરે છે 2-5 જણા અને નામ છે ને બધાનું ખરાબ થાય કે ભાઈ ગેરેજ વાળા એટલે બસ ભાઈ ત્યાં ના મુકાય, અનસિક્યોર છે, સેફ નથી. પણ રિયલ વેમાં એવું નથી. જે કામ કરવા વાળા છે ને એ કામ જ કરે છે. અને આ જુઓ અત્યારે કમ્પ્લીટ ગાડી વર્કિંગ છે. સો ડીપ ડિસ્ચાર્જમાં અગર તમારી ગાડી છે તો ડિસ્પ્લેમાં નંબર આપ્યો છે, તમે રીચ આઉટ કરી શકો.